હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો બેટા આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલામાં 7 દાખલા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર। આજે આપણે શરૂઆત કરવાના છે દાખલા નંબર 8 થી। આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો જેમાં આયર્ન અને ઓક્સિજનના દર ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે। હવે અહીંયા બેટા તમને આણ્વીય સૂત્ર ગણવાની વાત છે, સમજો બેટા ખાસ ધ્યાનથી। તો આણ્વીય સૂત્ર તમારે ગણવાનું હોય તો તમારે એના માટે પહેલા શું જોઈએ? પ્રમાણસૂચક સૂત્ર જોઈએ। તો તમને ખ્યાલ હોય તો આપણે જે 1 થી 7 દાખલા કરાયા માં લગભગ ત્રીજા નંબરનો હોય કે ચોથા નંબરનો, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, તો ત્રીજા કે ચોથા દાખલાની અંદર આપણે પ્રમાણસૂચક સૂત્ર તારવ્યું હતું। અને પ્રમાણસૂચક સૂત્ર આપણે કયું તારવ્યું હતું બેટા? તો પ્રમાણસૂચક સૂત્ર Fe2O3 ઓકે। આપણે શોધવાનું છે આણ્વીય સૂત્ર। તો અહીંયા બેટા એક સૂત્ર છે કે n બરાબર આણ્વીય સૂત્ર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રભાર, આણ્વીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ। તો n બરાબર, તો આણ્વીય દળ કેટલું થાય? તો આણ્વીય દળ Fe2O3 નું બેટા 160 જ થાય, અને પ્રમાણસૂચક સૂત્રનું ભાઈ સૂત્ર દળ 160, તો n બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા। તો હવે આણ્વીય સૂત્ર આપણે શોધવું હોય તો આણ્વીય સૂત્ર બરાબર 1 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર। તો 1 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર છે Fe2O3, તો અહીંયા પણ જવાબ શું આવ્યો? Fe2O3। એટલે કે આણ્વીય સૂત્ર પણ કેવું રહેશે? Fe2O3 ઓકે। ચલો દાખલા નંબર 9 ની વાત કરીએ બેટા આગળ। અહીંયા તમને શું કીધું કે નીચેની માહિતીનો ઉપયોગ કરી ક્લોરીનનું પરમાણ્વીય દળ ગણો। તો અહીંયા તમને ક્લોરીન 2 આપેલા છે, ક્લોરીન 35 અને ક્લોરીન 37, એની તમને કુદરતી પ્રચુરતા આપેલી છે અને મોલર દળ આપેલું છે। જ્યારે પણ આ ટાઈપનો દાખલો પૂછાય, લગભગ બહુ રેર પૂછાતો હોય તો તમારે કશું નહીં, આની સરેરાશ ગણી કાઢવાની, બહુ જ સિમ્પલ છે। જુઓ તો તમારે શોધવાનું શું છે? મોલર દળ એટલે કે પરમાણ્વીય દળ ગણવાનું છે। તો A1A' બરાબર કુદરતી પ્રચુરતા, એને આપણે F1 કહીએ, F1 ગુણ્યા A1 પ્લસ F2 ગુણ્યા A2। બસ આ સૂત્ર મગજની અંદર યાદ રાખો, બહુ જ સિમ્પલ છે। F1 તો અહીંયા તમને ટકા આપ્યા છે, જો ટકામાં આપ્યા હોય તો એને સાદી કિંમતમાં આપણે ફેરવવા માટે 100 વડે ભાગવા પડે। તો આને અહીંયા હું 100 વડે ભાગીશ તો 0.7577 ગુણ્યા 34.9689 વત્તા F2 તમને આપ્યો છે 24.23%, તો આપણે એને સાદી કિંમતમાં ફેરવીએ તો 0.2423 ગુણ્યા 36.9654। ચલો અહીંયા કમ્પ્લીટ। તો હવે સાદી આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ બેટા। ચલો તો કેલ્ક્યુલેશન કરીએ, 0.7577 ગુણ્યા 34.9689, તો આ આવી ગયું 26.4959 વત્તા 0.2423 ગુણ્યા 36.9654 9654, તો 8.9567। હવે આ બંનેનો સરવાળો કરી દઈએ, 26.4959, તો લગભગ જવાબ આવે છે 35.45। તો આપણે એક્ઝેક્ટ વેલ્યુ 35.5 કન્સિડર કરી શકીએ। ઓકે, તો ક્લિયર સુધી?
દાખલા નંબર 10 ઇથેન એટલે કે C2H6 ની 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. એટલે કે આપણે 3 મોલ C2H6 એટલે કે ઇથેન લઈએ તો આટલા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છે. બહુ જ સરળ છે બેટા. જુઓ, કાર્બનના પરમાણુની સંખ્યા. હવે કાર્બનના પરમાણુ, તો કાર્બનના પરમાણુની સંખ્યા બેટા કેટલી થાય? તો અહીંયા જુઓ, તો 1 મોલ હું લખું તો 1 મોલ બરાબર 1 અણુ થાય C2H6 નો, બરાબર. તો 1 મોલમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો અહીંયા લખીએ કે 1 મોલ ઇથેનમાં 2 કાર્બન પરમાણુ. તો આપણે કેટલા મોલ છે? 3 મોલ. તો 3 મોલ ઇથેનમાં કેટલા? તો 3 ગુણ્યા 2 બરાબર 6 કાર્બન પરમાણુ. એકદમ સિમ્પલ. જોજો બેટા ખાસ ધ્યાનથી. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. હવે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા બેટા આપણે કન્સિડર કરતા હોય, ખાસ ધ્યાનથી જોજો. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આપણે ખાસ કન્સિડર કરતા હોય તો અહીંયા 1 મોલમાં કેટલી છે? 6 છે. તો 3 મોલમાં કેટલી હશે? 18. 6 તરી 18. આના જેવું જ. હવે હું લખતો નથી આખું, ડાયરેક્ટ આન્સર લખું છું 18. ચલો, ઇથેનના અણુની સંખ્યા. હવે જુઓ, આપણે જાણીએ છીએ કે 1 મોલ જથ્થો હોય, 1 મોલ પદાર્થનો જથ્થો હોય તો એમાં 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ રહેલા હોય, બરાબર. એટલે કે એવોગેડ્રો અંક જેટલા. તો ઇથેનના અણુ તો અહીં કેટલા મોલમાં આપણે શોધવાના? 3 મોલમાં. તો 3 મોલ ઇથેનના 3 મોલ પદાર્થના જથ્થામાં કેટલા? તો 3 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. 6 તરી 18. 18.066 ગુણ્યા 1023. અને હું અહીંયા 1.8066 લખું તો ઘાત કેવી આવશે? 1024. બરાબર. ક્લિયર બેટા અહીં સુધી? ચલો, એક્ઝામ્પલ નંબર 12 ની અંદર જોજો બેટા ખાસ. જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લિટર હોય તો તેનું 2.5 લિટર અને 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ? હવે દાખલો એકદમ સરળ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આમ ઘનતા જોઈને ગભરાઈ જાય, સર ઘનતા આવી, શું કરીશું, કેવી રીતે શોધીશું? તો હંમેશા બેટા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ 2 મોલારિટી અને 2 દ્રાવણ આપેલા હોય, 2 કદ આપેલા હોય, 2 કદ આપેલા હોય ત્યારે સૂત્ર વપરાય M1V1 બરાબર M2V2. ખાસ અહીંયા ધ્યાન આપજો. અહીંયા તમને 1 મોલારિટી આપેલી છે, 1 કદ તમને આપેલું છે, તમારે બીજું કદ શોધવાનું છે. હવે અહીંયા સમજો, જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લિટર હોય તો તેનું 2.5 લિટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈએ? અહીંયા આપણને V1 શોધવાનું કીધું છે, V2 અને M2 આપણને આપી દીધા છે, M1 આપણે શોધીશું. કેવી રીતે? જુઓ, ઘનતા ઉપરથી. તો ઘનતા બરાબર, તો ઘનતા આપણને આપી છે 0.793 કિલોગ્રામ પ્રતિ લિટર. તો આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો ઘનતા બરાબર શું થઈ ગયું? 793 વડે ગુણી લઈશું, ગ્રામ પ્રતિ લિટર થઈ ગયું. તો મોલારિટી નું સૂત્ર શું છે? M બરાબર W2 MW2 ગુણ્યા કેટલા છે બેટા? સમજો, ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે અહીંયા તમને જે
ઘનતા આપી એ ઘનતા શેમાં આપી? ગ્રામ પ્રતિ લિટરમાં આપી. તેનો અર્થ શું થયો કે આનું આખાનું ભેગું માપ તમને આપી દીધું ગ્રામ પ્રતિ લિટરમાં, બરાબર. તો m બરાબર ઉપર આવી જશે 793 અને મિથેનોલ નું અણુસૂત્ર શું થાય બેટા? CH3OH. તેનો આણ્વીય દળ આપણે શોધીએ. 1 કાર્બન 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ચલો 1 કાર્બન નું 12, 4 અને 1 સોરી ઓક્સિજન નું 16. ચલો 12 ને 4 16, 16 ને 16 32. તો મિથેનોલ નું આણ્વીય દળ કેટલું મળી ગયું? 32 ગ્રામ. તો અહીંયા કેટલા આવશે? 32. તો 793 ભાગ્યા 32. ચલો 793 ભાગ્યા 32 કરી દઈએ આપણે, તો આપણને મોલારિટી મળી જશે. ચલો 793 ભાગ્યા 32 24.78. તો મોલારિટી આપણને કેટલી મળી ગઈ? 24.78. ઓકે, તો આ મળી ગઈ તમને m1 મળી. ચલો તો અહીંયા લખીએ પહેલા. m1 આપણને મળી ગઈ, તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. m1 v1 બરાબર m2 v2. v1 આપણે શોધવાનું છે, તો m2 v2 upon m1. ચલો m2 આપણને કેટલા આપ્યા? 0.25. v2 આપણને કેટલા આપ્યા બેટા? 2.5 અને m1 આપણને મળ્યા 24.78. ચલો કેલ્ક્યુલેશન કરી દઈએ. 0.25 ગુણ્યા 2.5, 0.25 ગુણ્યા 2.5 ભાગ્યા 24.78. તો 0.02522. આ શું મળી ગયું આપણને? દ્રાવણનું કદ. ઓકે, તો ખ્યાલ આવે બેટા? બહુ જ સહેલો દાખલો છે. ફરીથી એકવાર સમજાવું, ધ્યાન આપો. જો મિથેનોલની ઘનતા 0.793 કિલોગ્રામ પ્રતિ લિટર હોય તો તેનું 2.5 લિટર અને 0.25 મોલર દ્રાવણ બનાવવા કેટલું કદ જોઈએ? તો જ્યારે પણ 2 મોલારિટી અને 2 કદ આપેલા હોય તો સૂત્ર આવશે m1 v1 બરાબર m2 v2. હવે અહીંયા આપણને ઘનતા આપી હતી બેટા, તો ઘનતા તમને કિલોગ્રામ પ્રતિ લિટર. તો આનો અર્થ શું થાય કે 1 લિટર દ્રાવણની અંદર 0.793 ગ્રામ કેજી દ્રાવ્ય ઓગાળેલું હશે. તો અહીંયા તમને દ્રાવ્યનું વજન અને દ્રાવણનું કદ બંનેનો ગુણોત્તર મળી ગયો બેટા. તો સીધી આપણે મોલારિટી શોધી, મોલારિટીને આ સૂત્રની અંદર એપ્લાય કરીએ. ઓકે, તો આ વિડીયોની અંદર બેટા આપણે પ્રશ્ન નંબર 12 સુધી રાખીએ છીએ. તમને અહીં સુધી કોઈ દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવો, બરાબર. અને કોઈ પણ ખ્યાલ ના આવ્યો હોય, તમને થિયરીના પણ વિડીયો મેં ઓલરેડી અપલોડ કરી દીધા છે, બરાબર. કઈ પણ વિષય ના ખ્યાલ આવે, ના ખબર પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપણા ઇન્સ્ટાગ્રામ પેજની, વોટ્સઅપ ગ્રુપની, વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. તમે જો ત્યાં પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.